પીસીઓએસ એક કોમન હાર્મોનલ ડિસઓર્ડર છે જે રિપ્રોડક્ટિવ એજની સ્ત્રીઓને પ્રભાવિત કરે છે. હું નોવા આઈવીએફ ફર્ટિલિટી સેન્ટરમાં છું, જે ઇન્ડિયાના ઘણા બધા સિટીમાં અવેલેબલ છે અને વિશ્વસનીય ફર્ટિલિટી ચેઇન છે. તો હું આજે ડોક્ટર મોના સાથે મળવા જાઉં છું, જે આઈવીએફ સિનિયર સ્પેશિયાલિસ્ટ છે અને એ પીસીઓએસ વિશે આપણા પ્રશ્નોના જવાબ આપશે. હેલો ડોક્ટર. હેલો. શું તમે અમને કહી શકો કે પીસીઓડી શું છે અને એના સિમ્ટમ્સ શું હોય છે? પીસીઓડી એક હોર્મોનલ પ્રોબ્લેમ છે જેની ઘણા અંશે જેનેટિક લિંક પણ હોય છે અને એમાં સિમ્ટમ્સમાં પીરિયડ લેટ થવું, ફેસ પર કે બોડી પર હેર ગ્રોથ, વાળ ઉગવા કે ખીલ થવા આ હોય અને કોઈક વાર વજન વધે એવું પણ થાય. પણ જરૂરી નથી કે બધા પીસીઓડીમાં બધા સિમ્ટમ્સ હોય અને એની સાથે એવું બી જરૂરી નથી કે અનિયમિત માસિક એટલે બધાને પીસીઓડી જ હોય. એટલે અમારે સોનોગ્રાફી અને લોહીના રિપોર્ટ કરાવીને કન્ફર્મ કરવું પડતું હોય. તો શું પીસીઓડી વાળી મહિલાઓને પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં પ્રોબ્લેમ થઈ શકે? હા, ડેફિનેટલી. એટલે અમારી પાસે એવા જ પેશન્ટ્સ આવે, કારણ કે હોર્મોનલ પ્રોબ્લેમના લીધે પીરિયડ લેટ થાય અને જે ઓવ્યુલેશન થવું જોઈએ, જે દર મહિને બધી ફિમેલને બીજ બને અને ફલિત થાય, એ એમાં નહીં થતું હોય. એટલે ડેફિનેટલી બીજ નહીં બને એટલે પ્રેગ્નન્સીમાં પણ પ્રોબ્લેમ આવે. તો આવા કપલ્સને ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટને ક્યારે મળવું જોઈએ? નોર્મલ કપલ્સમાં અમે 6 થી 12 મહિના નોર્મલ ટ્રાય કરવા કહેતા હોઈએ, પણ જેમાં સિવિયર પીસીઓડી હોય અથવા એસોસિએટેડ બીજા રિસ્ક ફેક્ટર્સ હોય, ઉંમર વધારે હોય, તો એ લોકોએ તરત જ મળીને આગળ માર્ગદર્શન લેવું જોઈએ. અને હવે તો અવેરનેસ થેન્ક્સ ટુ ઇન્ફ્લુએન્સર્સ એટલી વધી ગઈ છે કે મેરેજ પહેલાં કે મેરેજ પછી તરત પણ જેમને ખબર હોય કે અમને પીસીઓડી છે, એ લોકો આવીને મળતા જ હોય અને એ લોકો પ્રોપર ગાઈડન્સમાં જ પ્લાનિંગ કરતા હોય છે. હવે ટ્રીટમેન્ટમાં અમે મોટે ભાગે તો લાઇફસ્ટાઇલ ચેન્જીસ અને મેડિસિનથી, દવાથી જ ઓવ્યુલેશન થઈ જાય અને પ્રેગ્નન્સી રહી શકે. પણ અમુક કેસમાં પછી વધારે પ્રોબ્લેમ હોય તો અમારે દવા, ઇન્જેક્શન અથવા અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનિક્સ જેમ કે આઈયુઆઈ કે આઈવીએફની પણ જરૂર પડી શકે. હાલ પીસીઓએસ નો એક્સ્ટ્રા કોઝ હજુ સુધી ક્લિયર નથી, પણ જેનેટિક્સ અને લાઇફસ્ટાઇલ જેવા ફેક્ટર્સ એમાં રોલ પ્લે કરે છે. તો સારી વાત એ છે કે જલ્દી ડાયગ્નોસિસ થઈ જાય, લાઈફ અને ન્યુટ્રિશનનું સારી રીતે મેનેજમેન્ટ થાય, તો પીસીઓએસ વાળી સ્ત્રી એક હેલ્ધી લાઈફ જીવી શકે છે. અને જો તમને પણ શંકા છે કે તમને પીસીઓએસ છે, તો રાહ ના જુઓ. આજે જ નોવા આઈવીએફમાં તમારું પ્રોપર ઇવેલ્યુશન અને સપોર્ટ માટે વિઝિટ સ્કેડ્યુલ કરો. કન્સલ્ટેશન માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો.